તો મારું પેટ પાટણ બની ગયું છે. આને જોઈને મને બધા બહુ ખીજવે છે આવી રીતે. એ જાડિયા, એ પાડિયા, એ હાથી થઈ ગયો હાથી, એ પેટાડા. આ જોઈને મેં દીવાની પર હાથ રાખીને પ્રણ લઈ લીધો કે આજથી બહારનું ખાવાનું અને બધું તીખું તળેલું ખાવાનું બંધ કરી દેવાનું છે આપણે. અને આ લોકોને આપણે બોડી બિલ્ડિંગ કરીને બતાવવાનું છે. પછી તો દૂધ લેવા ઉભો તો, અને દૂધ લેતા લેતા તો મારું ધ્યાન સમોસામાં વહી ગયું. આ તો સમોસું મારી હું નાટક કરવા માંડ્યું. मेरे इतने करीब मत आओ, मैं तुम्हें बर्बाद कर दूं। मैं बर्बाद होना चाहता हूँ. નહીં પ્રાણ લીધેલો છે એમ કઈ થોડું ખાઈ લઈશ. સમોસાને ધોકો દઈને નીકળી ગયો પાછો મારા રસ્તામાં. જ્યાં જોવો ને મને જંક ફૂડ જ બતાતું. મને ખબર આવું ઓચિંતાનું મને થવાનું, પણ તોય મેં મારું મન મક્કમ કરીને ઘર બાજુ તો નીકળી ગયો. પછી ઘરે પહોંચ્યો તો મારા ઘરે પકોડા ને એવું બધું બનાવ્યું હતું. આપણે પ્રાણ લીધેલો છે યાદ છે ને તમને? પણ પકોડા જોઈને થોડું પછી મેં મારા મગજને સમજાયું કેટલું બધું ન સમજ્યું. પછી મારે ખાવું જ પડ્યું. ડાયટ બાઈટ ક્યારે કરશું? જિંદગી આજે છે ને કાલે નથી ભાઈ, એન્જોય કરો. ને જાડિયું બાડિયું કેવું કયો મારે હું છે. अबे साले